નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે જોયું તો સમાસ જે છે એનો સામાન્ય અર્થ, એની સમજૂતી અને ત્યારબાદ સમાસ જે છે એના 3 પ્રકારો જે છે એની આપણે સમજૂતી મેળવેલી. હાલ આપણે બાકી રહેતા 4 સમાસ જે છે એની સમજૂતી મેળવશું અને ત્યારબાદ અલંકાર જે છે એની પણ આપણે સામાન્ય સમજૂતી જે છે એ મેળવીશું. તો આપણે ફરી એકવાર સમાસ જે છે એનો સામાન્ય અર્થ જે છે એ જોઈ લઈએ. તો કે સમાસ જે છે એનો સામાન્ય અર્થ કેવી રીતના, તો કે સમાસ શબ્દ જે છે એ જો છૂટો પાડવામાં આવે તો સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, રહેવું, જોડાણ અથવા જોડાવું. બરોબર. હવે એની સમજૂતીમાં એની મુખ્ય 2 વ્યાખ્યા આપેલી છે જે તમે લખેલી છે કે 2 કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે શબ્દ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની અંદર સમાસ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે એવી સમજૂતી થઈ કે ભાઈ 2 શબ્દ સાથે જોડાયેલા હોય, બંને શબ્દ જે છે એને પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે એને છૂટા પાડવામાં આવે તો એની વચ્ચે કોઈને કોઈ સંયોજક અથવા પ્રત્યય મૂકવામાં આવે છે, એને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજી સમજૂતી એમ છે કે આ સામાસિક પદ જે છે એમાં પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું પદ એટલે સમાસમાં 2 પદ આપેલા હોય, તમને એમ લાગે કે ભાઈ દેહાંત શબ્દ એક જ છે, એમાં 2 શબ્દો ક્યાં રહેલા છે, 2 પદ ક્યાં છે, તો આપણે એવા શબ્દની સંધિકરણ નાખવાની કે દેહ પ્લસ અંત 2 થઈ ગયા. એમાં પહેલું પદ દેહ જે છે એ પૂર્વ પદ થયું અને અંત શબ્દ છે એ ઉત્તર પદ થયું. ત્યારબાદ 2 પદ વચ્ચે જોડાવા માટે કોઈને કોઈ સંબંધ દર્શાવવામાં આવે છે. આ સંબંધ જે શબ્દનો જેવી રીતે જોડવામાં આવે એ શબ્દ બને. ત્યારબાદ જોયું કે સમાસના મુખ્ય 7 પ્રકાર છે. પહેલો પ્રકાર છે દ્વંદ સમાસ, બીજો પ્રકાર છે તત્પુરુષ, ત્રીજો છે ઉપપદ સમાસ, ચોથો છે કર્મધારય, પાંચમું છે મધ્યમ પદલોપી, છઠ્ઠું છે બહુવ્રીહી અને સાતમું છે દ્વિગુ. તો આ સમાસ જે છે એમાં આપણે 3 સમાસ જે છે એની મુખ્ય સમજૂતી મેળવેલી હતી. તો પહેલો સમાસ હતો દ્વંદ્વ સમાસ. કોને કહેવાય, તો કે સામાન્ય રીતે 2 અથવા તેથી વધારે પદ જે છે એ સમાન કક્ષાના હોય છે, બંને પદ એક જ સરખા હોય. રાત દિવસ શબ્દ જે છે એ 2 એક જ સરખા છે. કેવી રીતે, જો આપણને ખબર ન પડે તો સામાન્ય રીતે આપણે વાક્ય બનાવી નાખવાનું કે અત્યારે રાત છે, અત્યારે દિવસ છે, 2 વાક્ય સમાન બને છે. તો એ કયો સમાસ હોઈ શકે, તો કે દ્વંદ સમાસ હોઈ શકે. તો બંનેને છૂટા પાડતી વખતે બંને પદ છે રાત અને દિવસ જે છે એને જો છૂટું પાડવામાં આવે તો એની વચ્ચે કોઈ પ્રત્યય મૂકવામાં આવે તો શું આવે, તો કે પણ ચાલે, અથવા પણ ચાલે અને પણ ચાલે. એમ પણ કહી શકાય કે રાત કે દિવસ, રાત અથવા દિવસ અને રાત અને દિવસ. આ થયો તમારો દ્વંદ સમાસ. એમાં આપણે ઘણા બધા ઉદાહરણો જે છે એ પણ લખેલા હતા. હાથ પગ, તો હાથ અને પગ, હાથ કે પગ, હાથ અથવા પગ. અન્ન પાણી, તો અન્ન અને પાણી. ત્યારબાદ શબ્દ હતો રાત દિવસ, રાત અને દિવસ. ત્યાર પછીનું ઉદાહરણ હતું તડકા છાંયડા, તો તડકા કે છાંયડા, તડકા અથવા છાંયડા, તડકા અને છાંયડા. સેવા પૂજા, સેવા અથવા પૂજા. જમા ઉધાર, જમા અને ઉધાર. હરતા ફરતા, હરતા કે ફરતા. શાકભાજી, શાક અને ભાજી. આ થયો આપણો દ્વંદ સમાસ. મુખ્ય આપણે વ્યાખ્યા જે છે એની યાદ રાખવાની છે, તો જ આપણને સમાસ જે છે એની સમજૂતી સારી રીતના મળશે અને યાદ રહી શકાશે. ત્યારબાદ હતું બીજું સમાસ તત્પુરુષ સમાસ. એની મુખ્ય વ્યાખ્યા શું છે, તો કે બંને પદ જે છે એ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલા હોય છે. વિગ્રહ કરવો એટલે કે બંનેને છૂટા પાડવા. છૂટા પાડતી વખતે પ્રત્યય ઉમેરવામાં આવે છે, કેમ કે બંનેની વચ્ચે શું હોય, તો કે વિભક્તિ સંબંધ હોય. તો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે.
વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યય ઉમેરવામાં આવે છે, જેને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એનું પહેલું ઉદાહરણ આપણે જોયું કે સત્યાગ્રહ. ક્યાં ક્યાં પ્રત્યયો છે? તો કે નોની, નુનાથી. કોઈ પણ પ્રત્યય જે છે એ યોગ્ય લાગે એ પ્રત્યય મૂકી શકાય, જેની વાક્ય રચના બની શકે એ પ્રત્યય આપણે મૂકી શકાય. કેવી રીતે? તો કે સત્યાગ્રહ તો સત્યનો આગ્રહ, નંદ કુંવર તો નંદનો કુંવર, રાજ દરબાર તો રાજનો દરબાર, નિદ્રા વશ નિદ્રાને વશ, પદભ્રષ્ટ પદથી ભ્રષ્ટ, વિદ્યાર્થી વિદ્યાનો અર્થી, દેહાંત દેહનો અંત. બરાબર? આથી આપણા તત્પુરુષ સમાસ. ત્યારબાદ જોઈએ ઉપપદ સમાસ. ઉપપદ સમાસ જે છે એની મુખ્ય વ્યાખ્યા શું છે? તો કે બીજું પદ જે છે એ ક્રિયા દર્શાવનારું હોય છે. એટલે સામાન્ય રીતે આપણે એક મગજમાં બેસાડી દેવાનું કે દરેક સમાસ જે છે એમાં મુખ્ય બે જ પદો રહેલા હોય છે. બીજું પદ ક્રિયા દર્શાવનારું હોય છે. વિગ્રહ કરતા નાર પ્રત્યે લગાવાય છે. પાછળ જે છે ટૂંકમાં કાર્ય કરતું બતાવવામાં આવે છે, જેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. વ્યાજખોર શબ્દ છે તો એની સમજૂતી એમ મેળવી શકાય કે વ્યાજને ખાનાર. ત્યારબાદ ભયંકર તો ભયને કરનાર અથવા ભય કરનાર. ભૂચર, ભૂચર એટલે ભૂ એટલે જમીન પર, ચર એટલે ચાલનાર, જમીન પર ચાલનાર. ગળા કાપ તો ગળાને કાપનાર. રણછોડ તો રણને છોડનાર. ગિરિધર તો ગિરિને ધારણ કરનાર. જડબા તોડ તો જડબાને તોડનાર. અહીં સુધી આપણે અગાઉના લેક્ચરમાં સમજૂતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે હવે ચોથો સમાસ જોઈએ, કર્મધારય સમાસ. ચોથો સમાસ જે છે એ છે કર્મધારય સમાસ. બરાબર? હવે એની આપણે મુખ્ય વ્યાખ્યા જોઈએ કે પહેલું પદ એ બીજા પદનું વિશેષણ હોય છે. એની મુખ્ય વ્યાખ્યા કેવી છે? તો કે પહેલું પદ જે છે એ બીજા પદનું વિશેષણ તરીકે દર્શાવવામાં આવે છે. આપણે વિશેષણ આવડે જ છે તો વિશેષણ આવડે તો આ સમાસ જે છે એ પણ આવડી જાય. તો આપણે એનું મુખ્ય ઉદાહરણ જોઈએ. પહેલો શબ્દ છે પૂર્વ જન્મ. બે પદ રહેલા છે, એક પૂર્વ અને એક જન્મ. જન્મ જે છે એને કીધું કે પહેલું પદ જે છે એ બીજા પદનું વિશેષણ છે. તો આ પૂર્વ એટલે પહેલું પદ, જન્મ એટલે બીજું પદ. બરોબર? જન્મ છે કેવો છે? તો કે પૂર્વ જન્મ છે. બરોબર? એટલે એનો આપણે સમાસ કરીએ તો પૂર્વ એવો જન્મ. બરાબર? બીજું ઉદાહરણ છે વૃદ્ધાવસ્થા. તો કેવી અવસ્થા? તો કે વૃદ્ધ એવી અવસ્થા. અવસ્થા છે પણ કેવી છે? તો કે વૃદ્ધ છે, બાળ અવસ્થા છે, કિશોરાવસ્થા છે, યુવા અવસ્થા છે. બરોબર? અવસ્થા મુખ્ય શબ્દ છે. કેવી અવસ્થા બતાવવામાં આવેલી છે? કે વૃદ્ધાવસ્થા. એટલે બીજા પદ જે છે એનું વિશેષણ તરીકે કાર્ય જે છે એ પહેલું પદ કરે છે. ત્યારબાદ ત્રીજું છે મહર્ષિ. તો મહા એવા ઋષિ. ઋષિ છે કેવા છે? તો કે મહા. ઋષિ જે છે એ કેવા છે? તો કે મહા એવા ઋષિ. ટૂંકમાં ધ્યાન રાખવાનું એવો, એવી, જેવો, જેવી, તેવું, તે પ્રત્યય જે છે એનાથી બંને પદો જોડાયેલા હોય છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ ચંદ્રમુખ. ચંદ્રમુખ તો ચંદ્ર જેવું મુખ. મુખ શબ્દ ત્રીજું પદ છે. મુખ છે પણ કોના જેવું છે? તો કે ચંદ્ર જેવું છે. સૂર્યમુખ તો કે સૂર્ય જેવું મુખ છે. કાંઈ પણ
એ કમળમુખ, તો કે કમળ જેવું મુખ છે, મુખ જે છે એ બીજું પદ છે જે પહેલા પદનું વિશેષણ તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ પાંચમું ઉદાહરણ છે વાયુ વેગ. તો એનો અર્થ શું થાય? તો કે વાયુ જેવો વેગ. બરોબર? વેગ જે છે એ કેવો છે? તો કે પવન જેવો હોય છે. એટલે કે બીજા પદનું પહેલા પદનું વિશેષણ તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ ભવ્ય મૂર્તિ. તો ભવ્ય એવી મૂર્તિ. બરોબર? આ પ્રકારના ઘણા બધા ઉદાહરણો જે છે એ આપણે લખી શકીએ, પણ ખાસ ધ્યાન રાખવાનું કે બીજું પદ જે છે એનું પહેલું પદ વિશેષણ તરીકે કાર્ય કરતું હોવું જોઈએ. ત્યારબાદ સાતમું છે મહાપદ. તો મહા એવું પદ. બરોબર? આઠમું છે મહાદેવ. તો મહા એવા દેવ. બરોબર? આ થયું આપણું કર્મધારય સમાસ. કર્મધારય સમાસ જે છે એની આપણે સમજૂતી મેળવી કે પહેલું પદ જે છે બીજા પદનું વિશેષણ હોય છે. પૂર્વજન્મ તો પૂર્વ એવો જન્મ, વૃદ્ધાવસ્થા તો વૃદ્ધ એવી અવસ્થા. દરેકમાં એવો એવી જેવો જેવી તેવો તે. એક વસ્તુ જે છે એ કોના જેવી છે કે બીજા છે. ત્યારબાદ મહર્ષિ મહાએવા ઋષિ. ચંદ્રમુખ તો કે ચંદ્ર જેવો. વાયુવેગ તો વાયુ જેવો વેગ. ભવ્ય મૂર્તિ તો ભવ્ય એવી મૂર્તિ. મહાપદ તો મહા એવું પદ. અને મહાદેવ તો મહા એવા દેવ. આ જે છે એ આપણો કર્મધારય સમાસ જે છે એની સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે જોઈએ ત્યાર પછીનો સમાસ મધ્યમ પદ રૂપી સમાસ. ત્યારબાદ પાંચમો સમાસ છે મધ્યમ પદ રૂપી સમાસ. બરોબર? એની આપણે મુખ્ય વ્યાખ્યા જોઈએ તો કે બે પદની વચ્ચે વધારાના પદ ઉમેરાયા હોય અને પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે એકથી વધુ પદોનો લોપ થયેલો હોય તેને મધ્યમ પદ રૂપી સમાસ કહેવામાં આવે. બરોબર? મુખ્ય વ્યાખ્યા શું છે? તો કે બે પદ આપેલા છે, બે પદની વચ્ચે વધારાના પદ ઉમેરાયા હોય અને પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે એકથી વધારે પદોનો લોપ થઈ ગયો. એક તો ઉમેરેલા હોય, એના પદો જે છે એ વચ્ચેના પદોનો લોપ થઈ ગયો ને જે શબ્દ બને એને મધ્યમ પદ રૂપી સમાસ કહેવાય. ઉદાહરણ તરીકે જો પેલું છે આરામ. બરોબર? બે પદ છે, પહેલું પદ બે. બરોબર? એનો લખી દો આરામ કરવા માટેની ખુરશી. સમજાયું? પહેલું પદ આરામ, છેલ્લું પદ ખુરશી. બે પદની વચ્ચે વધારાના પદો ક્યાં ક્યાં કે કરવા માટે ઉમેરવામાં આવેલા હોય અને ત્યારબાદ શું કરવામાં આવે તો કે ઈ પદ જે છે પૂર્વ પદ અને ઉત્તર પદ જે છે એમાં વચ્ચેના પદોનો લોપ થઈ ગયો હોય. લોપ ક્યાં થયેલો તો કે શબ્દ દ્વારા પરીક્ષા
પરીક્ષામાં આટલું જ આપેલું છે કે આરામની ખુરશી. આપેલા સમાસનો પ્રકાર જણાવો. તો આપણે આવી રીતના નથી લખવાનું, પણ આપણે મનમાં સમજવાનું કે આરામની ખુરશી, તો આરામની ખુરશી કોને કહેવાય? કે આરામ કરવા માટેની ખુરશી. તો એ આરામ ખુરશી થઈ મધ્યમ પદલોપી સમાસ થયો. એટલે એમાં કોઈ એક કે બે અક્ષરના કે શબ્દના જે છે પ્રત્યય ઉમેરવામાં આવેલા નથી, પણ બે કે તેથી વધારે, એક અથવા બે અથવા વધારે. તો બીજું મરણ કોને કહી શકાય? તો કે મરણ સમયે મૂકવામાં આવતી પોક. બરોબર? મરણ શબ્દ પહેલું પદ, પોક શબ્દ છેલ્લું, બંનેની વચ્ચે વધારાના પદો નિરંતરને ઇનાય પદો લોપ થઈ ગયો એટલે તો શબ્દ બન્યો કે મરણ પોક. ત્રીજું ઉદાહરણ છે કન્યા કેળવણી. એનો આપણે સમાસ બનીએ તો કે કન્યાને આપવામાં આવતી કેળવણી. કેળવણી બરોબર? શું થયું? તો કે કન્યા શબ્દ પહેલો, છેલ્લો શબ્દ કેળવણી, વચ્ચે વધારાના પદો એને કાર્ય કરી દીધું, કયા એટલે લોપ કરી દીધું, એટલે તો શબ્દ બનશે કન્યા કેળવણી. બરોબર? ચોથું ઉદાહરણ છે મિલ મજૂર. એનું શું થાય? તો કે મિલમાં કામ કરતા મજૂર. બરોબર? પહેલો શબ્દ મિલ, છેલ્લો શબ્દ મજૂર. એટલે પહેલું પદ જે છે પૂર્વ પદ મિલ અને ઉત્તર પદ મજૂર. વચ્ચે વધારાના પદો ઉમેરવામાં આવે, વચ્ચેના પદોનો લોપ થઈ જાય એટલે એટલો શબ્દ મળે મિલ મજૂર. ત્યારબાદ પાંચમું ઉદાહરણ છે શિલાલેખ. તો શિલા પર લખાયેલો લેખ. પહેલો શબ્દ કયો હતો કે શિલા, બીજો લેખ, વચ્ચેના પદો ઉમેરણ, વળી પાછા વચ્ચેના પદો જે છે એને જો કાઢી નાખવામાં આવે તો આપણને શું બને? શિલા લેખ. ત્યારબાદ છઠ્ઠું ઉદાહરણ છે ઋણ રાહત. તો ઋણમાં અપાતી રાહત. બરોબર? એટલે કે રાહત શબ્દ ઉત્તર પદના કારણો જે છે પહેલું પદ, બંને વચ્ચેના પદો જે છે એનો શું થઈ જાય છે? કે લોપ થઈ જાય, જેનાથી આપણે મધ્યમ પદલોપી સમાસ જે છે મળે. તો આ હતો મધ્યમ પદલોપી સમાસ. તેની મુખ્ય સમજૂતી શું થઈ? કે બે પદની વચ્ચે વધારાના પદો હોય અને પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે એકથી વધુ પદોનો લોપ થયેલો હોય તો એને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. આરામ ખુરશી, તો આરામ કરવા માટેની ખુરશી. મરણ પોક, તો કે મરણ સમયે મૂકવામાં આવતી પોક. કન્યા કેળવણી, તો કે કન્યાને આપવામાં આવતી કેળવણી. મિલ મજૂર, તો કે મિલમાં કામ કરતા મજૂર. શિલાલેખ, તો કે શિલા પર લખાયેલો લેખ. ઋણ રાહત, કે ઋણમાં અપાતી રાહત. આ જે છે એ આપણો થયો મધ્યમ પદલોપી સમાસ. ત્યારબાદ હવે પછીનો આપણો છઠ્ઠો સમાસ છે બહુવ્રીહિ સમાસ. ત્યારબાદ સમાસ જોઈએ. સમાસ નંબર 6 બહુવ્રીહિ સમાસ. બરોબર? એ મુખ્ય વ્યાખ્યા જોઈશું. એની મુખ્ય વ્યાખ્યા છે જે સમાસના બંને પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય અને સમસ્ત પદ
વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે તે બહુવ્રીહી સમાસ કહેવાય. આ સમાસમાં ઉપપદની જેમ સમસ્ત પદ અન્ય પદને આશ્રય લે છે. બરાબર? મુખ્ય એવી વ્યાખ્યા શું છે કે બધા જ 2 થી 3 સમાસ એવા છે કે જેને ભેગા થઈ જાય એટલે બહુવ્રીહી સમાસ થાય. પહેલું શું કીધું કે જે સમાસમાં બંને પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય. કયો સમાસ છે તો કે તત્પુરુષ સમાસમાં વિભક્તિ સંબંધ જોડાયેલો. સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય. તો વિશેષણ તરીકે વપરાતું પદ જે છે એ કયું છે તો કે કર્મધારય સમાસ. ત્યારબાદ એને શું કીધું કે ઉપપદની જેમ બીજું પદ જે છે કે અન્યના આશ્રય રહેલું હોય છે. નાર પ્રત્યે લાગે છે એટલે નાર પ્રત્યે આમાં નથી લાગતું પણ શું કહે છે કે પેલું પદ જે છે એ બીજા પદના એકબીજાના આશ્રય રહેલું હોય છે. કેવી રીતે તો કે ઉદાહરણ જોઈએ. નિરક્ષર ટૂંકમાં આપણે એવું યાદ રાખવાનું કે જે આપણે એમ કહીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો એમાં આખો એક શબ્દ આપો ને એક શબ્દ નિરક્ષર એટલે આપણે સમજવાનું કે આ શબ્દ જે છે એ શું કહેવા માંગે છે. નિરક્ષર કોને કહેવાય તો કે એનું આપણે જોઈએ તો કે જેને અક્ષરનું જ્ઞાન નથી. બરોબર? ટૂંકમાં એક પ્રકારની વ્યાખ્યા છે. નિરક્ષર વ્યક્તિ કોને કહેવાય તો કે જેને અક્ષરનું જ્ઞાન નથી તે એટલે કેવો સમાસ? બહુવ્રીહી સમાસ. બીજું ઉદાહરણ છે એક મત. પેલું શું થયું? એક છે જેનો મત એક. બરોબર? બે શબ્દો વચ્ચે આવે એવું નહીં કે પેલા શબ્દ બીજા શબ્દ પણ શું હોય તો કે અક્ષર છે કેવો છે તો કે નિરક્ષર. અક્ષરનું જ્ઞાન નથી ત્યારે બીજું પદ જે છે પેલા શબ્દ તરીકે કાર્ય કરે. આ વ્યક્તિ જે છે આવો છે ઉપપદની જેમ કાર્ય કરે કરેલો દર્શાવાય. ત્યારબાદ વિભક્તિ પ્રત્યે જેનું હું બધા વિભક્તિ પ્રત્યે જે છે થી વિભક્તિ પ્રત્યે જે છે લાગેલું હોય છે. પછી નામ પુરુષ તો કોને કહેવાય કે જે પુરુષ નથી. બરોબર? ત્યારબાદ શબ્દ છે ચિત્રે હાર. કોને કહેવાય તો કે ચિત્રા જેવા જેના હાલ છે. બરોબર? ચિત્રે હાલ કોને કહેવાય તો કે જેના હાલ જે છે એ ચિત્રા જેવા હોય એને ચિત્રે હાલ કહેવાય. ત્યારબાદ છે અનેક રંગી. તો એનો મુખ્ય શું થાય તો કે અનેક છે જેના રંગ છે. બરોબર? આ થયો આપણો બહુવ્રીહી સમાસ. એકમાં ઘણા બધા સમાસો સમાયેલા હોય છે. તો કે જે સમાસના બંને પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તો એ સમાસ થયો તત્પુરુષ સમાસ કે જેમાં વિભક્તિ સંબંધ જોડાયેલો હોય. આમાં પણ વિભક્તિ પ્રત્યે છે આપણે જોયું કે વિભક્તિનું નામ. ત્યારબાદ સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાય હોય તો એ થયું કર્મધારય સમાસ. એ પહેલું પદ જે છે એ બીજા પદના વિશેષણ તરીકે રૂપાંતર કરતું હોય છે. તો એ ઉપપદ સમાસની વાત કરેલી છે. તો ઉપપદ સમાસની કઈ તો કે અન્ય પદ જે છે એ સમસ્ત પદ જે છે અન્ય પદના આશ્રય રહેલું હોય છે. એ કયા સમાસ છે તો કે તત્પુરુષ સમાસ એટલે વિભક્તિ સંબંધ વિશેષણ એટલે કે કર્મધારય સમાસ અને અન્ય પદના આશ્રય એટલે ઉપપદ સમાસ. 3 પ્રકારના સમાસનો સમાવેશ કરી અને બહુવ્રીહી સમાસ
નાખુશ કે જે ખુશ નથી, ચિત્રેહાર તો કે ચિત્રા જેવા જેના હાલ છે, અનેક રંગી તો કે અનેક જેના રંગ છે તે. બરોબર, આ થયો આપણો દ્વિગુ સમાસ. ત્યારબાદ હવે પછી આપણે એક સમાસ જે છે દ્વિગુ સમાસ, એની સમજૂતી આપણે મેળવીશું. છેલ્લો અને સાતમો સમાસ છે દ્વિગુ સમાસ. કોને કહેવાય? કે પૂર્વ પદ સંખ્યાવાચક વિશેષણ દર્શાવતું હોય તો તેને દ્વિગુ સમાસ કહેવામાં એવા ઘણા બધા શબ્દો છે કે જેમાં બે પદ તો રહેલા જ છે, તો બે પદમાં આખો શબ્દ જે છે એને પણ બંને પદ જે છે એ છૂટા પાડવામાં આવે તો પહેલું પદ જે છે ને એ સંખ્યા દર્શાવતું હોય. કોની સંખ્યા? તો કે પછીના પદનું. બરોબર, શું? તો કે નવરાત્રિ. ઉદાહરણ તરીકે આપણે પેલું લઈએ. ઉદાહરણ પેલું, જો બીજા પદની બીજો પદ છે ને એનું પહેલું પદ સંખ્યા દર્શાવે છે. રાત્રિ કેટલી છે? તો નવરાત્રિ. શું થયું? દ્વિગુ સમાસ. કેવી રીતે? તો કે રાત્રિ જો પહેલું પદ છે આખું એમનું કહેવાય કે 11. 11 નો કહેવાય. શું કામ? કેમ કે 11 નો શબ્દ છે ને 12. એક પ્રકારની સંખ્યા જ થઈ એમ નહીં, પણ બે પદ હોય, બીજું પદ જે છે એની પદ સંખ્યા દર્શાવે. રાત્રિ નવ એમ ન ચાલે, નવરાત્રિ જ્યારે એવી સાથે પેલું પદ શું બતાવે છે? સંખ્યા બતાવે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે ષટકોણ. બરોબર, કોણ? પૂર્ણ કેટલા છે? કે 6. બીજું છે ત્રિકાળ. કાળ કેટલા છે? કે 3. બરોબર, પહેલું જ પદ સંખ્યા દર્શાવશે, બીજા પદની સંખ્યા પણ બતાવશે પહેલું પદ. બરોબર, ત્યારબાદ ચોથું છે ત્રિમૂર્તિ. મૂર્તિ કેટલી છે? કે 3. પાંચમું ઉદાહરણ છે પંચરાત્રિ. જેમ જોઈ નવરાત્રિ કેવી રાત્રિ? પંચરાત્રિ. રાત્રિ કેટલી? કે 5. છઠ્ઠું એવું ઉદાહરણ છે ત્રિસંધ્યા. સંધ્યા કેટલી છે? કે 3. સાતમું એવું ઉદાહરણ છે ત્રિકુટી. કેટલી કુટી છે? કે 3. બરોબર, આઠમું છે પંચવટી. ત્યારબાદ નવમું છે દશવરા. બરોબર, આથી આપણા દ્વિગુ સમાસના દ્વિગુ સમાસ જે છે એ સામાન્ય રીતે કોને કહેવાય? કે પૂર્વ પદ સંખ્યાવાચક વિશેષણ દર્શાવતું હોય તો તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે નવરાત્રિ, ષટકોણ, ત્રિકાળ, ત્રિમૂર્તિ, પંચરાત્રિ, ત્રિસંધ્યા, ત્રિકુટી, પંચવટી અને દશવટી. આથી આપણા સમાસના 7 સમાસ જે છે એની આપણે સમજૂતી મેળવેલી છે. ત્યારબાદ જે પણ તમને હોમવર્કમાં ઉદાહરણ આપવામાં આવે છે એ તમારે વ્યાકરણની બુકની પાછળ લખવાનું છે અને આ ઉદાહરણ તો તમને લખાવેલા જ છે. બરોબર, તો હવે આપણે અલંકાર જે છે એની આપણે સામાન્ય સમજૂતી જે છે એ એમને પ્રાપ્ત કરી લઈએ. નેક્સ્ટ વિડીયો જે છે એમાં હું તમને બોર્ડ ઉપર લખી અને સમાસ જે છે એની સમજૂતી આપીશ. પણ ખાલી આપણે અલંકાર શું છે એના વિશે ટૂંકમાં માહિતી જે છે એ મેળવી લઈએ. તો અલંકાર જે છે એની મુખ્ય વ્યાખ્યા, મુખ્ય સામાન્ય અર્થ શું થયો? તો કે અલંકાર એટલે આભૂષણ. સ્ત્રી પોતાની સુંદરતા વધારવા માટે જે આભૂષણનો ઉપયોગ કરે એને અલંકાર કહેવાય.
આભૂષણ એટલે અલંકાર, જેનો સમાનાર્થી શબ્દ છે. બરોબર. તો ભાષાની દ્રષ્ટિએ અલંકાર કોને કહેવાય? તો કે જેના વડે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય તેને અલંકાર કહેવામાં આવે છે. જે પણ શબ્દ, જે પણ કાવ્ય પંક્તિ આપણે બોલીએ છીએ તો સામેવાળી વ્યક્તિ જે છે એને કાવ્ય જે છે એ સાંભળવું ગમે. એ શબ્દો જે છે એમાં ચમત્કૃતિ વધારવામાં આવે તો એને અલંકાર જે છે એ કહેવામાં આવે છે. આ થઈ એની સામાન્ય સમજૂતી કે અલંકાર એટલે આભૂષણ અથવા ઘરેણું. કે જેવી રીતના સ્ત્રી પોતાની સુંદરતા વધારવા માટે આભૂષણનો ઉપયોગ કરે છે, એવી જ રીતે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય એ માટે અલંકાર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. અલંકાર જે છે એના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો શબ્દાલંકાર જે છે એના મુખ્ય બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે પહેલું છે વર્ણાનુપ્રાસ અલંકાર અને બીજું છે પ્રાસ સાંકળી, જેનું બીજું નામ છે પ્રાસાનુપ્રાસ અને ત્રીજું નામ છે આંતરપ્રાસ. તો આ થયા શબ્દાલંકારના મુખ્ય બે પ્રકાર કે વર્ણાનુપ્રાસ અલંકાર અને પ્રાસ સાંકળી. બરોબર. બીજો અલંકાર કયો? અર્થાલંકાર. અર્થાલંકાર જે છે એના મુખ્ય 10 પ્રકાર છે. કયો કયો છે? તો કે પહેલું છે ઉપમા અલંકાર, બીજું છે રૂપક અલંકાર, ત્રીજું છે ઉત્પ્રેક્ષા અલંકાર, ચોથો છે વ્યતિરેક અલંકાર, પાંચમું છે અતિશયોક્તિ અલંકાર, છઠ્ઠું છે શ્લેષ અલંકાર, સાતમું છે સજીવારૂપણ અલંકાર, આઠમું છે વ્યાજ સ્તુતિ અલંકાર, નવમું છે અનન્વય અલંકાર અને 10મું છે યમક અલંકાર કે જેનું બીજું નામ છે શબ્દાનુપ્રાસ અલંકાર. તો આ 10 અલંકાર ને બે બીજા એટલે 12 અલંકાર જે છે એ સમગ્ર 10મા ધોરણમાં તમારે એક માર્કમાં કોઈ પણ એક અલંકાર પૂછશે. એટલે આપણે અલંકાર જે છે એ એટલા બધા અઘરા પણ નથી અને એટલા બધા સહેલા પણ નથી. તો આપણે વ્યાખ્યા સહિત ઉદાહરણ સહિત આપણે એની સમજૂતી જે છે એ મેળવવાની છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયો જે છે એમાં આપણે સમગ્ર અલંકાર જે છે